નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે સાયન્સ વર્લ્ડ ચેનલની અંદર। એમાં આજે આપણે સમજવાના છે ધોરણ 10ની માટે બોર્ડની પરીક્ષામાં મોસ્ટ ટાઈમથી પૂછાઈ શકે એવા પ્રશ્ન વિભાગ ડીમાં। આના પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે વિભાગ ડીના અમુક ચેપ્ટરની વાત કરી હતી કે જે બોર્ડની અંદર એવા પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે છે। તો આજે આ બીજો ભાગ છે જેની અંદર છેલ્લા 2 દિવસમાં તમારે કયા પ્રશ્ન કરવા, કયા પ્રશ્ન ન કરવા, સોમવારે આપણું વિજ્ઞાનનું પેપર છે। તો એ પેપરની અંદર પૂછાય એવા મોસ્ટ ટાઈમથી પ્રશ્ન કે જેની સંભાવના અત્યારે વધારે છે એના વિશે આજે આપણે વિગતવાર વાત કરવાની છે। તો હવે એની અંદર શરૂઆત કરશું આપણે અગાઉ જે વાત કરી હતી ચેપ્ટરની, એ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી છે પ્લસ એના કરતાં બીજા આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 10 એની અંદરથી પૂછાય એવા પ્રશ્ન નવા કોર્સ પ્રમાણે આપણે ચેપ્ટર નંબર 10નું નામ આપેલું છે। તો એમાંથી પહેલો પ્રશ્ન છે માનવ આંખ ટૂંકનોંધ લખો આકૃતિ સહિત। આ 4 માર્કની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે। તો માનવ આંખ અને એની રચના, એના કાર્યો એ વિગતવાર આપણે સમજાવવાના છે। આ પ્રશ્ન પૂછાય એવી સંભાવના છે। બીજો પ્રશ્ન મેં લખ્યો છે આંખની ખામીઓ। તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન અવારનવાર અને સૌથી વધારે વખત આ આપણી સામે આવે છે। આંખની ખામીઓ છે તો એની અંદર લઘુ દ્રષ્ટિ ખામી છે, ગુરુ દ્રષ્ટિ ખામી છે અને પ્રેસ બાયોપિયા છે। આ ફરજિયાત 3 ખામી તમારે ફરજિયાત કરવાની છે। હવે એની અંદર આ 4 માર્કમાં પ્રશ્ન પૂછે તો ઘણી વખત આવા પ્રશ્ન ટ્વિસ્ટેડ એટલે કે ફેરવીને પૂછાયેલો પ્રશ્ન હોય કે ભાઈ છેલ્લી પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થી છે એને બોર્ડ ઉપરનું લખાણ દેખાતું નથી, તો કઈ ખામીઓ રહેલી છે। હવે એની અંદર આ આંખની ખામી છે એ આપણા માટે અગત્યનું છે। તો આ પ્રશ્ન ખાસ લઘુ દ્રષ્ટિ ખામી, ગુરુ દ્રષ્ટિ ખામી અને પ્રેસ બાયોપિયા 3 ફરજિયાત આવડતી હોવી જોઈએ। એકવાર આ વાંચી લેવાની જરૂરિયાત છે। હવે બીજી વસ્તુ છે, જ્યારે ખામી લખો તો પહેલાં આંખની ખામી, એના કારણો, એની આકૃતિ દર્શાવવાની અને પછી છેલ્લે નિવારણ કે આ ખામીને દૂર કરવા માટે આપણે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરશું। આ ખાસ આ જે છે વસ્તુ આપણે કરવાની છે। પછી 10મા ચેપ્ટરમાંથી વાતાવરણીય વક્રીભવન છે, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે 4 માર્કની અંદર। અને પછીનો પ્રશ્ન છે કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન અથવા તો ન્યૂટનનો પ્રયોગ। ન્યૂટને જે સમજાવ્યું કે ભાઈ શ્વેત પ્રકાશ છે એ અલગ અલગ 7 રંગોનો બનેલો છે, એ સમજાવો, આવી એક પ્રવૃત્તિ પણ છે। તો આ 2 ખાસ જોઈ લેવાની જરૂર છે। આ પ્રશ્ન 4 માર્કની અંદર પૂછાઈ શકે એવી શક્યતા ઘણી બધી વધારે છે। હવે એના પછી આ ચેપ્ટરમાં આપણે બીજું શું કરી શકીએ છીએ તો આમાંથી તારાઓનું ટમટમવું એવો પ્રશ્ન પણ એક આપેલો છે, એ પણ 4 માર્કની અંદર છે। અહીંયા આપણે લખેલો નથી, જરૂર લાગે તો એક વખત એ પ્રશ્ન પણ આપણે જોઈ લેશું। હવે આ 2 દિવસનો સમયગાળો છે, 2 વિડીયો મેં મોસ્ટ ટાઈમથી પ્રશ્નોના ઉતારેલા છે, તો 2 વ્યવસ્થિત રીતે જોઈ લેવાના। એ પ્રશ્ન તમને ફરજિયાત આવડતા હોવા જોઈએ। આ આપણા માટે ખાસ જરૂરી અને મહત્વનું છે। પછી આપણે વાત કરશું ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહ અને એની ચુંબકીય અસરો। એમાંથી અગત્યનો પ્રશ્ન છે ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ સાથે સમજૂતી। આકૃતિ સહિત આખો જે ડાયાગ્રામ છે કે આપણી ઘરની અંદર વિદ્યુત પ્રવાહ કેવી રીતે આવે, ઘરના કનેક્શન બધા કેવી રીતે જોડેલા હોય, એના વિશે આપણે વાત કરી છે। તો આ જે છે એ પ્રશ્ન પણ ખાસ બીજું છે સોલેનોઇડની રચના। આ બોર્ડની અંદર અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે। સોલેનોઇડ એટલે શું, એની રચના સમજાવો। એના પછી એની અંદર આ પહેલા પ્રશ્ન છે ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ। જો 2 ભાગમાં કદાચ 4 માર્કમાં પ્રશ્ન પૂછે તો ટૂંકમાં એવું પૂછી શકે કે ઓવરલોડિંગ એટલે શું સમજાવો, અથવા તો શોર્ટ સર્કિટ, અથવા આ 2 વચ્ચેનો તફાવત। આ 4 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન છે। અને છેલ્લો આપણે લખ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા। ગજિયો ચુંબક એની કેવી ક્ષેત્ર રેખાઓ છે, એની લાક્ષણિકતા કેવી છે, આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એ સમજાવવાનો છે। હવે આના સિવાય વાત કરીએ, જો આ ચેપ્ટરમાંથી હાવ હેલામ હેલો પ્રશ્ન પૂછે તો એવો પ્રશ્ન કદાચ પૂછી શકે કે ઘરેલું વિદ્યુત પરિપથમાં અથવા તો ઘર વપરાશમાં આપણે જે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ એ વિદ્યુતની અંદર આપણે કેવી સાવચેતીઓ રાખવી જોઈએ, કેવી સાવધાનીઓ રાખવી જોઈએ, એના ઉપર ચર્ચા કરો। તો આ બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવા છે જે 4 માર્કમાં પૂછાય છે। હવે ચેપ્ટર નંબર 7 કદાચ જો બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર ન હોય તો ગયા વર્ષે આમાંથી 4 માર્કમાં પ્રશ્ન પૂછાણો હતો, તો આ વખતે કદાચ પૂછાય, બાકી 3 માર્કની અંદર 2 માર્કમાં ચેપ્ટરના તમને પ્રશ્ન જોવા મળશે। તો 4 માર્કને જો ધ્યાને રાખવામાં આવે છે તો આની અંદરથી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન,
પછી બીજો પ્રશ્ન છે માસિક સ્ત્રાવ, ત્રીજો છે ગર્ભનિરોધકની પદ્ધતિઓ, જે અલગ અલગ 4 પદ્ધતિઓ છે, રાસાયણિક પદ્ધતિ, શસ્ત્રક્રિયા દ્વારા, દવાઓ દ્વારા, આ પ્રક્રિયાઓ જે છે એ પદ્ધતિઓ કરવાની. અવારનવાર ઘણી બધી વખત આ પ્રશ્ન આપણને બોર્ડની એક્ઝામમાં જોવા મળે છે. પછી નર અને માદા પ્રજનન તંત્ર, આ પ્રશ્નો એવા છે જે 4 માર્કની અંદર પૂછાય આ ચેપ્ટરમાંથી. બીજું, આ માર્કની દ્રષ્ટિએ આપણા માટે અગત્યનું છે, જો કદાચ 2-3 માર્કમાં આમાંથી પ્રશ્નો આવે તો ખાસ કરીને અલિંગી પ્રજનન પદ્ધતિઓ, જેટલી પણ પદ્ધતિઓ છે, ભાજન છે, બહુભાજન છે, કલિકા સર્જન છે, પુનર્જનન છે, આ બધી પદ્ધતિઓ તમારે એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લેવાની છે. એમાંથી 100% એક પ્રશ્ન તમારી સામે આવશે. હવે આટલા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં અને આ લેક્ચરમાં વાત કરી તો આ પ્રશ્ન વિભાગ ડીમાં એટલે કે તમારા માટે 4 માર્કમાં પૂછાય એવા છે. હવે અત્યાર સુધીના બોર્ડના પેપર તમારે 3 પૂરા થયા તો મોસ્ટ ઓફ બધા પેપર છે એ સહેલા હતા. હવે વિજ્ઞાનના પેપરની અંદર કદાચ ફેરવે કે ટ્વિસ્ટેડ કરે તો પ્રશ્નો આ જ હશે, જવાબ તમારા આના જ લખવાના હશે, પ્રશ્ન તમારી સામે અલગ રીતે રજૂઆત કરેલો હોય તો બહુ શાંતિથી વિચારીને તમારે જવાબ આપવાનો છે. આવા બધા પ્રશ્ન બને ત્યાં સુધી 4 માર્ક ઉપર પહેલાં ફોકસ કરવાનું છે કે ભાઈ 4 માર્કના પ્રશ્ન આપણે લખવાના છે તો એમાંથી આપણે કેટલા સાચા આવડે છે અને પ્રોપર આપણે કેટલાના જવાબ લખી શકીએ એમ છે એ તમારે પહેલાં પેપરની અંદર ટ્રાય કરવાની છે. હવે વિભાગ સીની અંદર અહીંયા નોર્મલ સામાન્ય અત્યાર સુધીમાં પૂછાયેલા હોય એવા પ્રશ્નો આપણે અહીંયા દર્શાવેલા છે તો આની ઉપરથી એક નજર ફેરવી નાખવાની. વિભાગ સીની અંદર ક્ષારણ પહેલા ચેપ્ટરમાં આવે છે, ત્રીજા ચેપ્ટરમાં આવે છે. ક્ષારણ કોને કહેવાય? ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો છે. ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે કે ધાતુના ભૌતિક ગુણધર્મો સમજાવો. આ હેલામાં હેલો પ્રશ્ન છે. ઘણી વખત વિદ્યાર્થીને એમ થાય કે આવા પ્રશ્નો આવડી જાય, લખવા જાવ ત્યારે ખબર પડે કે ના એ ભૂલાઈ જાય. તો આ આપણે એક વખત વ્યવસ્થિત જોઈ લેવાનું છે. પછી ત્રીજા ચેપ્ટરમાંથી થર્મિક પ્રક્રિયા છે, કેલ્સિનેશન છે અને ભૂંજન છે. આ પ્રક્રિયાઓ ફરજિયાત એના એકવાર રાસાયણિક સમીકરણ જોઈ લેવાના, એની સમજૂતી શું છે એ પણ તમારે જોઈ લેવાની. વિદ્યુત વિભાજન પદ્ધતિ આમાં લખેલો નથી, ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન છે. કદાચ એવું લાગે તો એક વખત જોવાનું, બાકી એની અંદર બહુ કંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. હવે એના પછી 12મા ચેપ્ટરની અંદર ફરજિયાત પ્રશ્ન કરવાના સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, ફાયદા, ગેરફાયદા અને લાક્ષણિકતા. તમને જોવા જાવ તો એમ થાય 2 પ્રશ્ન લખ્યા, સમાંતર અને શ્રેણી. તો પહેલાં બેના સૂત્ર સાબિત કરવાના છે અથવા એ પ્રશ્ન થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? આના ફાયદા અને ગેરફાયદા અને આની લાક્ષણિકતાઓ છે એ તમારે ફરજિયાત કરવાની છે. પછી અહીંયા લખ્યું છે ફ્યુઝ રચના, 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, કદાચ 3 માર્કની અંદર પૂછી લે. હજી એક પ્રશ્ન છે ઓહમનો નિયમ સાબિત કરો અથવા તો એનું સૂત્ર તારવો. આ પ્રશ્ન 3 અથવા તો 4 માર્કમાં પૂછાય. હવે વિસ્થાપન પ્રક્રિયા પહેલા ચેપ્ટરમાંથી એ તમારે એક વખત જોઈ લેવાનું છે. ચેતાકોષ ચેપ્ટર નંબર 7 છે, નિયંત્રણ અને સંકલન. આની રચના મોસ્ટ ઓફ અવારનવાર તમારી સામે આવે છે. માનવ મગજ ઘણા ટાઈમથી વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો પ્રશ્ન નથી. સંભાવના છે કે કદાચ આકૃતિ પૂછે અથવા તો વિગતવાર વર્ણન કરવાનું કે તો આની આકૃતિની પ્રેક્ટિસ કરીને અને એનું વર્ણન કરવાનું છે. પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, શરીરમાં જેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે શું કાર્ય કરે છે, એની ઉણપથી કેવા પ્રકારની ખામી સર્જાય છે. આ એક પ્રશ્ન છે કે મનુષ્યમાં અંતઃસ્ત્રાવોની ખામીથી ઉણપથી સર્જાતી ખામીઓ જણાવો. તો આ જે છે એ આપણને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે એવા પ્રશ્નો અહીંયા આપણે દર્શાવેલા છે. હવે રહી વાત વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બોર્ડનું પેપર છે, 2 દિવસ આપણે શું કરવાનું? તો અહીંયા જેટલા પ્રશ્નો તમને દર્શાવેલા છે 2 વિડીયોની અંદર, આના પહેલાંના વિડીયોમાં અને આ વિડીયોમાં, આ તમારે વ્યવસ્થિત જોઈ લેવાના. એટલા તમને આવડે છે તો તમારે પાસ થવાનું કોઈ ટેન્શન નથી. નહીં, તમે પાસ આરામથી થઈ જશો. આટલા પ્રશ્ન તમને ફરજિયાત આવડતા હોવા જોઈએ. હવે બીજી કે જેને વ્યવસ્થિત તૈયારી છે, પ્રોપર તૈયારી છે, ઘણું બધું વાંચેલું છે, તો રિવિઝન કરવામાં ખાસ જે તમને વાંચેલું છે એનું તમારે અત્યારે રિવિઝન કરવાનું છે. તમારે નવું કાંઈ જોવાનું નથી. તમે અત્યાર સુધી આખું વર્ષ વિજ્ઞાનમાં જે મહેનત કરી એને ફરી પાછું રિવાઇઝ કરવાની છે. આ ખાસ તમારે યાદ રાખવાનું. પછી હવે તમને એમ થાય કે હાલો મને બધું આવડી ગયું છે, શું કરવું હવે મારે આ છેલ્લા 2 દિવસમાં? તો રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો બધાય સમીકરણ એક વખત છેલ્લી વખત જોઈ લ્યો કે એમાં લખવામાં આપણે કંઈ ભૂલ પડે છે, નથી પડતી તો વાંધો ના લો, ઓકે આપણો એ પાઠ કમ્પ્લીટ થઈ ગયો. જીવ વિજ્ઞાનમાં તમારે ખાસ કરીને આકૃતિની પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે આકૃતિ મોસ્ટ ઓફ પૂછાય છે. એક વખત બધી આકૃતિ એનું નામ નિર્દેશન વ્યવસ્થિત દર્શાવો, પછી ટાઈમ જુઓ કે ભાઈ આપણે કેટલા ટાઈમમાં પૂરી થાય છે કે નહીં, જેના કારણે આપણે પેપરમાં સમય બચાવી શકીએ છીએ. અને ભૌતિક વિજ્ઞાનની અંદર તમારે
દાખલાવાળા જેટલા પ્રશ્ન છે, દાખલા પૂછાય છે, તો એની અંદર તમારે 10મા ચેપ્ટરના સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા, 12મા ચેપ્ટરના સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા એક વખત જોઈ લેવાના છે બધાય, કે એની અંદર આપણે કોઈ પણ પ્રકારની ભૂલ થાય છે કે નહીં, આપણી સામે કદાચ રકમ બદલાવીને દાખલો આવે તો ગણી શકીએ છીએ કે નહીં, આ તમારે જોઈ લેવાનું. અને પ્લસ 10મા ચેપ્ટરમાં કિરણ આકૃતિઓ છે, અરીસાની અને લેન્સની, આ તમારે ખાસ એક વખત જોઈ લેવાની છે. હવે બાકી MCQ ખાલી જગ્યા ખરા ખોટા એના માટે તમે અત્યાર સુધી જે કંઈ વાંચેલા છે, જેટલા પેપર તમે આપેલા છે એના બધાના જોઈ લેવાના. બીજી વસ્તુ, સ્વાધ્યાયની અંદર જે MCQ તમને આપેલા હોય ટેક્સ્ટ બુકમાં એની ઉપર એક વખત નજર ફેરવી લેવાની. આવી રીતે તમારે ઝડપથી રિવિઝન કરવાનું છે. બીજું, જે અત્યારે ન સમજાય, ન આવડે, મૂકી દો, જવા દો, આગળ વધો, સમય આપણી પાસે બહુ ઓછો છે. તો આવી રીતે પ્રોપર તમારે મહેનત કરીને તૈયારી કરવાની છે. બીજી વસ્તુ, પેપર જ્યારે લખો છો ત્યારે એમ માનવાનું છે કે પેપર મને બધું આવડે છે. આ પહેલી આપણી સ્થિતિ હોવી જોઈએ. લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ ખાસ યાદ રાખવાનું છે. જનરલ ઓપ્શન સાથે પ્રશ્ન છે, એટલે હોશિયાર વિદ્યાર્થીઓને કહું છું ખાસ કે જેને તમને એવું થાય કે હું આ પ્રશ્નનો જવાબ 100% સાચો આપી શકીશ, એવા જ પ્રશ્નો તમને લખજો. એ જનરલ ઓપ્શન છે તો તમને ઘણી વખત એવું થાય કે હાલો બધાય પ્રશ્ન આવડે છે, તો જે પ્રશ્ન 100% સંપૂર્ણ એમ થાય કે આ જવાબ હું 100% સાચો જ આપીશ, એવા પ્રશ્ન તમારે એટેમ્પ્ટ કરવાના છે. બાકી પ્રશ્ન નથી આવડતા તો કાંઈ વાંધો નહીં, એવું થાય કે ગાલો આ પ્રશ્ન પેપરમાં નથી આવડતો, ટેન્શન કોઈ વસ્તુ નથી લેવાનું, જેટલા આવડે છે એટલા પરફેક્ટ લખો. આ વિડીયો જોઈ લીધા, એટલા પ્રશ્નો તમને ફરજિયાત આવડતા હોવા જોઈએ, તો પાસ થવાનું તમારે કોઈ પણ જાતનું ટેન્શન નથી. કદાચ કાંઈ ન આવડતું હોય તો હજી તમારી પાસે 2 દિવસનો ટાઈમ છે. 2 દિવસના વિડીયો જોઈ લેવાના. અહીંયા જેટલા પ્રશ્ન લખાય છે, બોર્ડનું પેપર આવે ત્યારે આપણે છેલ્લે પેપર સોલ્યુશનનો એક વિડીયો રાખશું કે જેની અંદર સમજાવશું કે આ પ્રશ્નમાંથી કેટલા પ્રશ્નો તમારી સામે આવેલા છે. તો ખાસ કરીને આવી રીતે તમારે 2 દિવસનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. બને એટલો મેક્સિમમ તમે રિવિઝન કરી શકો. નથી આવડતું તો આ પ્રશ્ન ખાસ કરીને વાંચી નાખો, એટલે આપણે કોઈ પ્રકારની બીક રાખવાની નથી. અને બધાને આશા, આખું વર્ષ તમે જે મહેનત કરી છે એના માટે તમને એનું પરિણામ ચોક્કસ રીતે મળશે. પણ આટલી વ્યવસ્થિત રીતે આપણી મહેનત પ્રોપર રીતે થાય અને સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ તમે પેપરમાં લખો, એના માટે હું તમને બધાને બેસ્ટ ઓફ લક અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. આ વિડીયો જો સારો લાગે છે તો વધારે વિદ્યાર્થીઓને શેર કરજો કે જેને વિજ્ઞાનના IMP પ્રશ્ન મળે છે. અને આખો વિડીયો વ્યવસ્થિત જોજો. અગાઉનો પણ એક વિડીયો મૂકેલો છે, એ પણ જોઈ લેજો. હજી કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.